માનવ સંસારમાં 4 પ્રકારનું રક્ષણ જોઈએ છે. એક દેહનું રક્ષણ, બીજું ધનનું, ત્રીજું મનનું અને ચોથું આત્માનું. એ 4 પ્રકારના રક્ષણ માટે માનવીની બી કોઈ તાકાત નથી કે પોતાના પુરુષ પ્રયત્ન કરીને એ પોતાના આંખ કાન જીભને પોઝિટિવ કરી શકે. અને આંખ કાન જીભ જો પોઝિટિવ ન થાય તો આત્મા ક્યારેય શુદ્ધ ન થાય. અને આંખ કાન જીભ પોઝિટિવ થવા માટે ભગવાનના કોઈક પવિત્ર સંતની સાથે દોસ્તી અનિવાર્ય છે. કોઈ વ્યક્તિ ધરતી પર 640 કરોડની જનતામાં કોઈ નાસ્તિક નથી. પણ એ આસ્તિકતાનો આનંદ હૃદયની વિશે પ્રગટાવવા માટે ભગવાનના સંતનો સમાગમ મસ્ટ. તમે બધા જ ભારતને છોડીને સીધા અહીં આવ્યા છે કે ગુનો નથી. આવવું જોઈએ. સમાજમાં સંસારમાં જીવવા માટે આપણે કમાવવું જોઈએ. પણ તમારું ધન શુદ્ધ રહે, પવિત્ર રહે, પ્રમાણિક રહે, ખૂબ અઘરું છે. તમારા ધનને શુદ્ધ રાખજો. તમારું ધન પવિત્ર બને તે માટે તમારું ધન ધાર્મિકતાના કામમાં, ભક્તિના કામમાં, કોઈ ભગવાનના પવિત્ર સંતની સેવા થાય એના કામમાં, કોઈ મંદિર અર્થે તમારા ધનનો ઉપયોગ કરજો. ધન બી શુદ્ધ થવું જોઈએ. એ તો ક્યારે બુદ્ધિ બગાડી નાખે ખબર ન પડે. ધન ઘણી વખત ગંદા શ્વાસથી ને ગંદા કર્મોથી મળતું હોય છે. જય સદગુરુ.